Hello friends, welcome all in the 12th part of chapter number 9 sequence and series from 11 science and CRT. લાસ્ટ સેશનની અંદર આપણે સ્વાધ્યાય 9.5 ની ચર્ચા કરી અનંત સમગુણોત્તર શ્રેણીની અને આ સેશનથી હવે આપણે પ્રકરણ સ્વાધ્યાયની શરૂઆત કરીશું. સો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક્સરસાઇઝ છે કારણ કે એમાં હવે બધા મિક્સ ક્વેશ્ચન્સ આવશે, રાઈટ? સો બહુ ધ્યાનથી આખા સેશનને સમજજો, રાઈટ? તો સ્ટાર્ટ કરીએ આજનું સેશન ભાઈ. તો પ્રકરણ સ્વાધ્યાયમાં જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એની ચર્ચા કરીએ. તમને એવું કીધું છે કે સમાંતર શ્રેણીમાં m પ્લસ n તથા m માઇનસ n માં પદોનો સરવાળો m માં પદ કરતા બમણો છે. સૌથી પહેલા તો આપણે એનું સામાન્ય પદ લખી દઈએ કે સામાન્ય પદ જે હોય એ હોય tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આપણે બધાને જ ખબર છે ભાઈ, બરાબર? તો એમાં હવે જો મને tm પ્લસ n જોતું હોય તો એ થઈ જશે a પ્લસ m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. એવું જ tm માઇનસ n જોતું હોય તો a પ્લસ m માઇનસ n માઇનસ 1 ઇન્ટુ ડી. સાથે m નું પદ પણ વિચારી લઈએ, a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી છે. ચલો અહીં તમે આ બંને પદનો સરવાળો વિચારો એટલે કે tm પ્લસ n પ્લસ tm માઇનસ n. તો a પ્લસ m પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી અને a પ્લસ m માઇનસ 1 માઇનસ 1 ઇન્ટુ ડી. ચલો તો આ a પ્લસ એટલે 2a થઈ જશે. બાકીના બે ટર્મમાંથી ડી કોમન, તો m પ્લસ n માઇનસ 1 માઇનસ m માઇનસ n માઇનસ 1. તો તમને અહીંયા મળી જશે ટ્વાઇસ a પ્લસ ડી ઇન્ટુ 2m માઇનસ 2. તો ટ્વાઇસ a પ્લસ ટ્વાઇસ ડી m માઇનસ 1. તો 2 કોમન a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી. હવે ઓલરેડી આપણે a પ્લસ m માઇનસ 1 ઇન્ટુ ડી ને tm લખી દીધું છે, રાઈટ? એ તમને મળી જશે ઇક્વલ્સ ટુ tm ટ્વાઇસ tm. એટલે તમારું રિઝલ્ટ સાબિત થયું કે tm પ્લસ n પ્લસ tm માઇનસ n બરાબર 2 ટાઈમ્સ tm. એટલે કે m પ્લસ n માં પદનો સરવાળો અને m માઇનસ n માં પદનો, એટલે કે m પ્લસ n અને m માઇનસ n માં પદના સરવાળાનો જવાબ m માં પદ કરતા ડબલ થાય છે. ઓકે, ચાલો બહુ સિમ્પલ ક્વેશ્ચન હતો ભાઈ. નેક્સ્ટ ક્વેશ્ચન ની અંદર છે કે સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યાઓ. હવે યાદ કરીએ, આપણે જ્યારે સમાંતર શ્રેણીની ચર્ચા કરી ત્યારે આપણે થિયોરિટિકલ પોઈન્ટ લખેલો હતો કે જો પ્રથમ શબ્દ ડી હોય તો 3 સંખ્યાઓને તમે a માઇનસ ડી a પ્લસ ડી લખી શકો. 4 સંખ્યા હોય તો a માઇનસ 3d a માઇનસ ડી a પ્લસ ડી ને a પ્લસ 3d લખી શકો, રાઈટ? સો યાદ હોય તો એ પોઈન્ટનો આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. તો હું પહેલા તો ધારી લઉં કે ધારો કે સમાંતર શ્રેણીમાં આવેલી 3 સંખ્યા જે છે એ છે a માઇનસ ડી a પ્લસ ડી. ચલો અહીં તમને 3 નો સરવાળો આપી દીધો છે ભાઈ, જે છે 24. તો બોલો 3a બરાબર 24 એટલે a બરાબર 8 થઈ જશે. અને એમનો જે ગુણાકાર છે એ આપી દીધો છે 440. તો 8 માઇનસ ડી 8 પ્લસ ડી into 8 is equals to 440. તો 64 માઇનસ ડી સ્ક્વેર બરાબર 440 ભાગ્યા 8 એટલે 55 થઈ જશે. તો ડી સ્ક્વેર બરાબર 9. તો એનું મીનિંગ કે ડી બરાબર પ્લસ ઓર માઇનસ નહીં, બરાબર? તો પહેલું જો હું a બરાબર 8 અને d બરાબર 3 લઉં તો માંગેલ સંખ્યા a પ્લસ ડી એટલે 11, સોરી હા a માઇનસ ડી પહેલા લેવું પડશે એટલે 5 8 અને 11. અને બીજું જો a બરાબર 8 અને d બરાબર -3 લઈએ તો માંગેલ સંખ્યા થઈ જશે 11 8 અને 5. એટલે ડિફરન્સ માત્ર શું છે, આપણે એવી ચર્ચા કરેલી કે જો ડી ધન હોય તો શ્રેણી વધતી હશે અને ડી ઋણ હોય તો શ્રેણી ઘટતી હોય. તો જોઈ લો, અહીંયા ડી ધન છે તો શ્રેણી વધે છે
અને ઋણ છે તો શ્રેણી ઘટે છે, રાઈટ. નેક્સ્ટ પર છે કે સમાંતર શ્રેણીમાં આવેલા પ્રથમ n પદ, 2n પદ અને 3n પદોના સરવાળાને અનુક્રમે S1, S2 અને S3 વડે દર્શાવાય છે. જોજો અહીંયા તો ભાઈ S1 છે પ્રથમ n પદોનો સરવાળો, એટલે n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. પછી S2 જે છે એ છે 2n/2 2a પ્લસ 2n માઇનસ 1 ઇન્ટુ d. અને S3 ને તમે કહેશો 3n/2 2a પ્લસ 3n માઇનસ 1 ઇન્ટુ d. હવે અહીંયા એક જ શ્રેણીમાં nમું પદ, 2n પદ અને 3n પદ આપ્યા છે, એટલે એના પ્રથમ પદ અને સામાન્ય તફાવતો કેવા હશે? સેમ જ હશે, બરાબર. તો તમારે રિઝલ્ટ ચેક કરવું છે. તો કમ્પલસરી અહીંયા RHS પરથી જ જવું પડશે, કારણ કે ટર્મને આપણે રિડ્યુસ કરવાનું હોય, એક્સપાન્ડ નહીં કરાય, બરાબર. તો 3 ટાઈમ્સ S2 માઇનસ S1 છે. ચલો તો 3 ટાઈમ્સ બોલો S2 એટલે થઈ જશે 2n/2 twice a plus 2n minus 1 into d અને માઇનસ n/2 twice a plus n minus 1 into d. પછી આપણે બંને ટર્મમાંથી સૌથી પહેલા n/2 કોમન લઈ લો, અહીંયાથી n/2 અહીંયાથી n/2 તો બહાર 3n/2 આવી જશે. ચલો 2 દુ 4a વત્તા 2 ટાઈમ્સ 2n minus 1 into d માઇનસ 2a અને માઇનસ n માઇનસ 1 ઇન્ટુ d. હજુ થોડું સાદુરૂપ આપવું હોય તમારે તો 4a માઇનસ 2a એટલે 2. આ બંને ટર્મમાંથી d બાર, આ 4n માઇનસ 2 માઇનસ n પ્લસ 1 તો તમને મળી જશે 3n/2 2a પ્લસ બોલો 4n માઇનસ 1 એટલે 3n minus 1 into d, that is equals to what? S3 equals to RHS. તો માટે થઈ જશે LHS is equals to RHS. અને માટે આપણે કહી શકીએ કે જે માંગેલ રિઝલ્ટ છે એ શું થશે? સાબિત થશે, રાઈટ. સો આ પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ, જસ્ટ ઇક્વેશન પ્રોપર આપણે મૂકવું પડશે. નેક્સ્ટ ચલો 4 નંબરની અંદર આપણને એવું કીધું છે કે 200 અને 400 વચ્ચેની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ શોધો. અચ્છા 200 અને 400 વચ્ચેની, એનો મિનિંગ કે 200 નહીં લેવાનું, 400 નહીં લેવાનું, બરાબર. પણ 200 અને 400 ની વચ્ચેની કિંમતો તમારે લેવાની. તો હવે તમને સૌથી પહેલા એ ખ્યાલ આવવો જોઈએ કે 200 અને 400 વચ્ચે 7 થી વિભાજ્ય સંખ્યામાં શરૂઆતની સંખ્યા કઈ હશે? તો કે કમ્પલસરી 203. એટલે નંબર 4 માં તમને જે સંખ્યાઓ માંગી છે એ ચાલુ થઈ જશે 203 થી, બરાબર. 203 પછી ચાલુ થશે 200 આવશે 210, પછી 217 એમ જતા જતા લાસ્ટમાં જે કિંમત હશે એ હશે 399, બરાબર. હવે આપણે થોડું જાતે વિચારવું પડે કે એપ્રોક્સિમેટલી કઈ કિંમતો તમને મળી શકશે. એટલે 400 ની નજીક કઈ કિંમત હશે? તો કે 399 ફોર્સ ને 200 પછી 203 કે જે 7 વડે વિભાજ્ય થતી હોય. ઓકે ચાલો તો બોલો અહીંયા પ્રથમ પદ શું થઈ ગયું? 203. સામાન્ય તફાવત d બરાબર થઈ જશે 7. ચલો મારી પાસે અંતિમ પદ પણ છે, બરાબર 399. ચલો સૌથી પહેલું કામ શું હશે મારું? કે nમું પદ, n પદ શોધવાના, એટલે કે n શોધવાનું. તો જોજો અહીં nમું પદ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. આ ઓલરેડી આ ટાઈપનો ક્વેશ્ચન આપણે આગળ સ્વાધ્યાયમાં કરી ગયા છે, રાઈટ. તો tn જે છે તે 399 છે, બરાબર. 203 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 7 તો 399 minus 203 by 7 is equals to n minus 1. તો n minus 1 is equals to અહીંયા થઈ જશે 691 by 7. તો n minus 1 is equals to 2 અને 8 એટલે n is equals to 29 થઈ જશે. હવે જો n equals to 29 થાય તો Sn equals to જે ઇક્વેશન છે એ છે a પ્લસ l. તો 29/2, a એટલે 203 અને l એટલે અંતિમ પદ 399. સો 29/2 9 3 12 2 વધી 1 1 10 0 વધી 1
3 ને 3 6 602 બરાબર તેનો મીનિંગ કે 29 into 301 રાઈટ તો આન્સર આવી જશે 8729 બરાબર તો આ તમારો માંગેલો આન્સર હવે એવું જ તમે 5 નંબરને ઓબ્ઝર્વ કરો ને ભાઈ બહુ ધ્યાનથી સમજો તો 1 થી 100 સુધીની 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યા જોઈએ છે સમજો તમને કીધું છે 2 અથવા 5 અચ્છા ભાઈ હવે જ્યારે 2 અથવા 5 હોય તો એનો મીનિંગ શું થયો કે તમારી પાસે નંબર 5 જોજો કે ધારો કે s(2) યુનિયન 5 બોલો આ સરવાળો છે જે 2 અથવા 5 વડે વિભાજ્ય સંખ્યા હશે તો એને તમે કહેશો 2 વડે વિભાજ્ય સંખ્યા અથવા 5 વડે વિભાજ્ય સંખ્યા પણ એમાં એવું બી હશે ને કે જે 2 અને 5 બંને વડે વિભાજ્ય થતી હોય રાઈટ તો આમાં તમારે 3 પ્રકારના સરવાળા શોધવાના તો સૌથી પહેલું આપણે વિચારીએ કે 2 વડે વિભાજ્ય સંખ્યા તો ચલો 2 વડે વિભાજ્ય સંખ્યામાં 2 4 6 8 અપ ટુ 100 તો પ્રથમ પદ બરાબર 2 બરાબર અચ્છા તો હું સીધું જ આના વિશે વિચારી શકું ને કે મને જો s(2) જોતું હોય તો 2 + 4 + 6 ધારો કે હું સમાંતર શ્રેણીનું કોઈ સૂત્ર વાપરું જ નહીં એ કોમન લઈ લઉં તો 1 + 2 + 3 અપ ટુ 50 તો n +1/2 રાઈટ તો મને મળી જશે s(2) = 0 5 25 25 50 થઈ જશે ભાઈ બરાબર હવે એવું જ આપણે 5 શોધી લઈએ ચાલો તો હવે આપણે s5 શોધી લઈએ રાઈટ તો 5 વડે વિભાજ્ય સંખ્યા નંબર 2 માં 5 વડે વિભાજ્ય સંખ્યા તો એમાં આવશે 5 10 15 20 અને જતા જતા અપ ટુ 100 તો જો મને s5 જોવું હોય તો 5 + 10 + 15 અપ ટુ 100 ચલો 1 કોમન 1 + 2 ડોટ અપ ટુ 20 તો 20 +1/2 તો અહીંયા થઈ જશે 105 × 10 અથવા તો ડાયરેક્ટ લખી દો 1050 આ s5 આવી ગયું અને ત્રીજું 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યા અચ્છા હવે ભાઈ 2 અને 5 વડે વિભાજ્ય સંખ્યા હોય એટલે કમ્પલસરી કોના વડે વિભાજ્ય સંખ્યા જોઈએ બંને એટલે કે 10 વડે બરાબર તો 10 વડે વિભાજ્ય સંખ્યાઓમાં 10 20 30 up to 100 તો s(2) intersection 5 = 10 + 20 + 30 plus up to 100 ચલો 10 કોમન લઈ લો તો અપ ટુ 10 થઈ જશે બરાબર તો 10 × 10 10 + 1 11/2 એટલે આ થઈ જશે 550 રાઈટ તો હવે આપણે જે શોધવું છે કે s(2) યુનિયન 5 = પહેલું હતું 25 50 બરાબર પ્લસ s5 હતું 10 50 અને એમાંથી 550 ને આપણે સબટ્રેક્ટ કરી લઈએ બરાબર સો ફાઇનલ આન્સર આપણને મળી જશે 30 50 રાઈટ સો આ તમને ખ્યાલ આવી જાય એવું છે હોપફુલી રાઈટ હવે ભાઈ આ જે ક્વેશ્ચન છે ક્લિયર તમને થઈ જશે જો સિમ્પલ વસ્તુ છે તમને કીધું છે કે 4 વડે ભાગતા શેષ 1 વધે તેવી બે આંકડાની સંખ્યાનો સરવાળો હવે 4 વડે ભાગતા શેષ 1 વધે તો બી બે આંકડાની સૌથી પહેલી સંખ્યા કઈ હશે તો કે માંગેલ સંખ્યાઓ સૌથી પહેલી કમ્પલસરી 13 હશે કારણ કે બે અંકની સંખ્યા જે સૌથી પહેલી 4 વડે વિભાજ્ય હશે તે 12 તો +1 એટલે 13 તો હવે બહુ સિમ્પલ થઈ ગયું ભાઈ 17 બરાબર 21 25 જતા જતા છેલ્લામાં છેલ્લી સંખ્યા હશે 97 કારણ કે 96 એ પોતે 4 વડે વિભાજ્ય કહેવાય કારણ કે તમારે બે જ અંક સુધી જવું છે બરાબર તો બોલો હવે અહીંયા તમે ક્લિયર કહી શકશો ભાઈ કે પ્રથમ પદ a = 13
ડી બરાબર 4 અને અંતિમ પદ 97. તો બોલો સેમ વે જે તમે આપણે નંબર 4 માં કર્યું એ વેથી સૌથી પહેલું આમાંના પરથી શું મેળવી લેશો તમે n માં પદ પરથી tn પરથી તમે શું મેળવશો n શોધી લેશો અને પછી sn બરાબર n/2 a પ્લસ l, રાઈટ. સો હોપ કે આ પણ તમારાથી આ ક્વેશ્ચન તમારાથી જાતે સોલ્વ થશે. ઓકે, ચાલો નેક્સ્ટ. જો આવા ક્વેશ્ચન થોડા ઇમ્પોર્ટન્ટ અને JEE માં પણ આવા ક્વેશ્ચન્સ પૂછાય છે. તમને હું એક નિયમ આપી દઉં સૌથી પહેલા તો એક સીધી સિમ્પલ પ્રોપર્ટી કે જ્યારે પણ કોઈ વિધેય f of x plus y બરાબર fx into fy પ્રકારનું હોય ને તો આ શરત જે આપેલ છે ને તમને ભાઈ આ માત્ર ને માત્ર ઘાતાંકીય વિધેય જ ફોલો કરશે. કોણ? ઘાતાંકીય વિધેય. અને એ ઘાતાંકીય વિધેય એટલે શું હશે fx બરાબર a raised to x. પણ તમને બીજી શરત આપી છે f of 1 બરાબર 3. તો હવે અહીંયા તમે x ની 1 કિંમત મૂકો તો 3 ક્યારે મળે જ્યારે કમ્પલસરી fx બરાબર 3 raised to x હોય તો જ. તો જો આ વિધેય f of x plus y બરાબર fx into fy થતું હોય તો તમે વિચારો અહીંયા ચાલો તો બોલો f of x plus y નો મીનિંગ શું થશે 3 raised to x plus y થશે. અચ્છા 3 raised to x plus y એટલે 3 raised to x into 3 raised to y. તો તમે અહીંયા fx into fy વિચારી જ શકો છો. તો જો આ સાબિત થઈ જાય, રાઈટ. એટલે જ્યારે સરવાળા પરથી ગુણાકાર પર જાય છે કોઈ વિધેય આ શરત જ્યારે તમને મળે છે તો ભાઈ કમ્પલસરી એ કોઈને કોઈ ઘાતાંકીય વિધેય જ હશે. બરાબર. એટલે તમને અહીંયા વિધેય મળી ગયું કયું તો કે fx બરાબર 3 raised to x. આ તમારું વિધેય થઈ ગયું. બસ હવે કિંમત મૂકી દો કે સમેશન x બરાબર 1 થી n fx બરાબર 120. તો ધારો કે હું f of 1 વિચારું તો fx તો 3 raised to x જ છે. તો 3 plus 3 square plus 3 cube જતા જતા 3 raised to n બરાબર 120. બોલા શું દર્શાવશે સમગુણોત્તર શ્રેણી દર્શાવે. તો જેનું પ્રથમ પદ 3 સામાન્ય ગુણોત્તર 3 પદની સંખ્યા n -1/3 - 1 is equals to 120. તો 3/2 3 raised to n -1 is equals to 120 થઈ જશે. ચલો તો કમ્પલસરી અહીંયા 3 raised to n -1 બરાબર 80. સો 3 raised to n એટલે 81. તો n ની કિંમત 4 આવી જશે. બહુ સરળ ક્વેશ્ચન થઈ ગયું. પણ ધારો કે કોઈ એવું વિચારે કે સર ધારો કે અમને આ વિધેય યાદ નથી રહેતું અને છતાં મારે કિંમત શોધવી છે તો શું કરાય. તો જો અહીંયા ખાનગીમાં બતાવી દઉં ખાલી તમને. તો જો અહીંયાથી તો મેથડ સેમ જ છે. હું તમને માત્ર ને માત્ર વિધેય 3 raised to x કેમ બને છે તે હું વિચારીને બતાવું છું. જોજો તો કે ધારો કે તમે f of 2 વિચારો. બોલો f of 2 ને તમે f of 1 plus 1 લખી શકો. અચ્છા f of 1 એટલે f1 into f1 લખાય અકોર્ડિંગ ટુ ધ ગિવન કન્ડિશન. 1 plus 1 તો 1 into 1, રાઈટ. તો 1 into 1 એટલે 3 into 3 એટલે 3 સ્ક્વેર થઈ જશે. અચ્છા એવી રીતે તમે ધારો કે f3 વિચારો તો કોઈ કહે સર 2 plus 1 પણ લખાય ને 1 plus 2 પણ લખાય. મને એનાથી ફરક નથી પડતો કારણ કે એ તમને મળી જશે 2 into 1. બોલો 2 ની કિંમત અત્યારે જ આપણે લાવ્યા કેટલી 3 સ્ક્વેર into 3 એટલે અહીંયા 3 ક્યુબ થઈ ગયું. અને એવું તમે f of 4 વિચારો તો એને તમે 3 plus 1 પણ લખી શકો છો 2 plus 2 પણ લખી શકો છો. બરાબર. તો બંને કેસમાં તમે f of 3 into f of 1 કરો કે f of 2 into f of 2 કરો જવાબ તો 3 raised to 4 જ મળશે. તો પણ તમે ઓબ્ઝર્વ કરો કે f1 નો જવાબ 3, f2 નો જવાબ 3 સ્ક્વેર, f3 નો જવાબ 3 ક્યુબ, f4 નો જવાબ 3 raised to 4. આના પરથી પણ એક પેટર્ન ખબર પડે ને કે જેટલી તમે x ની કિંમત લો છો એટલી n ની ઘાત સેમ થતી જાય છે. ખૂબ આ પોઈન્ટ સમજમાં આવ્યો. એટલે આ રીતે પણ તમારે જો વિચારવું હોય ને ભાઈ તો તમે વિચારી શકશો, રાઈટ. ચલો નેક્સ્ટ. ચલો જો તમને કીધું છે કે સમગુણોત્તર શ્રેણીના કેટલાક પદોનો સરવાળો 315 છે. પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર 5 અને 2 છે. તો છેલ્લું પદ અને પદની સંખ્યા શોધો. અચ્છા તમને એવું કીધું છે કે કેટલાક પદોનો સરવાળો સમજો. તો અહીં સૌથી પહેલું જે તમને આપ્યું છે કે પ્રથમ પદ એ બરાબર 5 અને સામાન્ય ગુણોત્તર r બરાબર 2 છે. ચલો ધારો કે n પદનો સરવાળો લઈ લઈએ
તો ભાઈ SN બરાબર 315. તો A into R raised to N minus 1 by R minus 1 is equals to 315. તો A એટલે 5, 2 raised to N minus 1 by 2 minus 1 એટલે 315. તો વિચારો કે 2 raised to N minus 1 315 ભાગ્યા 5 એટલે કેટલા થઈ જશે તમારી પાસે? 63 થઈ જશે. તો 2 raised to N is equals to 64. તો આને તો 2 ની 6 ઘાત કહેવાય. તો N બરાબર કેટલા આવી જશે ભાઈ? 6 આવી જશે. બરાબર, બહુ સિમ્પલ થઈ ગયું. તો અને હવે તમારે શું શોધવું છે? છેલ્લું પદ જોઈએ છે. ચલો, પદની સંખ્યા તો આવી ગઈ. હવે છેલ્લું પદ જોતું હોય તો અંતિમ પદ Tn બરાબર AR raised to N minus 1. ચલો, A એટલે 2, અરે સોરી 5 છે. 2 ની 6 minus 1 એટલે 5 ઘાત. તો 5 ગુણ્યા 32. તો છેલ્લું પદ જે હશે એ હશે 160. ક્લિયર? રાઈટ? સો આ પણ બહુ સિમ્પલ ક્વેશ્ચન થઈ ગયું. જસ્ટ આ ટાઈપના ક્વેશ્ચન્સની અંદર તમારે શું ધ્યાન રાખવાનું? સ્ટેટમેન્ટ વાંચીને તમારે ચેક કરવાનું, જે ઇન્ફોર્મેશન આપી છે તે ગેધર કરો અને એને રિલેટ કરતા જાઓ જેટલા પણ ઇક્વેશન્સ આપણે સ્ટડી કર્યા છે એની સાથે. ઓકે, ચાલો જુઓ, આમાં પણ એવું જ છે. જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ 1 છે. ચલો, પ્રથમ પદ 1 છે. ઓકે, ત્રીજા અને પાંચમા પદનો સરવાળો 90 છે. હવે ભાઈ આમાં છે ને સૌથી અગત્યનું શું છે ખબર? કે સમગુણોત્તર શ્રેણી શબ્દ વાપરો છે કે સમાંતર શ્રેણી વાપરો છે એ ધ્યાનમાં લેવાનું. કારણ કે ઘણી વખત સ્ટુડન્ટ્સ ઉતાવળમાં છે ને સમગુણોત્તર વાપરો હોય તો બી સમાંતર શ્રેણી લઈને દાખલો ગણી નાખે છે. બરાબર, તો જો ત્રીજું પદ એટલે T3 વત્તા T5 બરાબર 90 આપ્યું છે. અચ્છા, T3 એટલે આપણને ખબર છે કે AR² ને અહીંયા AR raised to 4 બરાબર 90. તો બોલો, A બરાબર તો 1 જ છે. તો R ની 4 ઘાત વત્તા R² ઓછા 90 બરાબર 0. તો ભાઈ બહુ સિમ્પલ દાખલો થઈ ગયો. ચાલો અવયવ પાડી લો. તો 90 ના અવયવ કે જેની બાદબાકી +1 થાય તો R² - 9 અને R² + 10 બરાબર 0. હવે આ તો શક્ય જ નથી, એટલે R² બરાબર 9. તો R બરાબર ±3 અને ધેટ્સ ઇટ. તમારે આટલું જ શોધવાનું હતું કે જેમાં સામાન્ય ગુણોત્તર કેટલો થાય, તો +3 અથવા તો -3. રાઈટ? સો હોપ કે આખું પોઈન્ટ તમને ક્લિયર થયો હોય. રાઈટ? તો આજના સેશન પર તો આટલું રાખીએ. ફર્ધર આપણે નેક્સ્ટ સેશનની અંદર કન્ટિન્યુ કરીશું. ઓકે, સો થેન્ક યુ ફ્રોમ માય સાઇડ.